રામ રામ સીતારામ જય માતાજી મિત્રો। તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા ન્યૂ વ્લોગ વિડીયોમાં। તો આજે મારા મમ્મી બનાવવાના છે સેવ, એટલે કે એવી સેવનું શાક નહીં, એટલે ગળી સેવ આવે ને આપણે પછી બનાવીને ખાવી તે। તો ચાલો તે બનાવીએ અને તમે પણ જાણી શકો તે કઈ રીતે બનાવવાનું હોય। તો ચાલો અમારો વ્લોગ વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો અને નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરીને દેજો ગાઈસ। તો ચાલો ગાઈસ, તો જોઈ શકો છો તમે, હું આવડે આ સેવની વાત કરતો હતો અને આ સેવ જો અત્યારે મારા મમ્મી જો અત્યારે ખોલે છે અને એને ભૂકો કરી નાખ્યો છે ને। હવે જો એને નાખી દઈએ છીએ એક ડીશમાં। તો તમે જોઈ શકો છો જવડી આ સેવ, આ બીજી હોતોડ ને આવડે બીજી હોતે આને તોડ નાખો। જો આ એક તોડી નાખી છે, તમે જોઈ શકો છો। આ ખૂટી એવું છે પણ હાથમાં ખૂટી જાય એવું આવડું જો આ સેવ બનાવવાની છે આજે। તો આમ જુઓ મજા આવી જશે સેવ ખાવાની, ગળી સેવ। આ કાકા વાળા જેવું વાગે, બોલો આવડવા કેવું વાળા જેવું વાગે ને। એમાં જો બીજું કઈ રીતે થોડો ભૂકો કરવાનો તમે જોઈ શકો છો, ડાયરેક્ટ ભૂકો કરી નાખવાનો અને ભૂકો કરીને એમાં નાખી દેવાનો છે આપણે હવે ડીશમાં। એને તમે જોઈ શકો છો અત્યારે કઈ રીતે ડીશમાં નાખવાનો છે, જોઈ શકો છો। એનો થઈ જશે ભૂકો। જો કઈ રીતે કામકાજ કરવાનું છે તમે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં। વિડીયોમાં નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ગાઈઝ। તમને પણ જો સેવ બનાવતા ન આવડતું હોય તો શીખી જજો વિડીયોના થ્રુ। અને આ વિડીયો અમે કુકિંગ માટે નહીં પણ અમે અમારા વ્લોગ તરીકે અમે આનો રાખેલ છે વિડીયોને, એટલે લાઇક જરૂરથી કરી દેજો। જો તેને ભૂકો કરી દીધો છે સાવ નાનો ભૂકો કરી દીધો, આપણે તમને બતાવ્યું હતું ને કેવડો મોટો તો ભૂકો થઈ ગયો છે। હવે એમાં નાખો, જો આમાં બનાવવાની છે અત્યારે સેવ ગેસે, તમે જોઈ શકો છો। આ બધી સામગ્રી બધી ચાર જ છે, બધી સામગ્રી રાખેલી અને અત્યારે મારા મમ્મી બનાવે છે સેવ, તમે જોઈ શકો છો વિડીયોમાં। કરી દીધો છે ગેસ શરૂ, એક બાજુ ગેસ ઓન કરી દીધો છે, તમે જોઈ શકો છો ગેસ થઈ ગયો શરૂ અને તપેલી પણ મુકાઈ ગઈ છે। તમે જોઈ શકો છો 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને પાણી નાખવાનું છે તપેલીમાં। હજી 1 ગ્લાસ લેવાનો, હજી 1 ગ્લાસ પાણી લેવાનું છે, 1 ગ્લાસ નહીં 2 ગ્લાસ પાણી લેવાનું છે। 2 સેવ બનાવ્યું હોય તો 2 ગ્લાસ લેવાનું પાણી। અને હવે કઈ રીતે કરવાનું છે, આ ગેસે હોતે પણ 2 ગેસે કામકાજ ચાલુ રાખવાનું છે। આ ગેસે તે તમે જોઈ શકો છો અત્યારે ચા પણ કઢાઈ મૂકીને ગરમ કરવામાં આવે છે। ત્યારે હું રાતે વિડીયો બનાવું છું એટલે થોડોક ઝાંખો લાગશે। આ જુઓ તમે, આ તેલ છે પણ તમે એને ઘી તરીકે પણ ઉપયોગ કરી શકો છો, ઘી હોય તોય ચાલશે, તેલ હોય ચાલશે। અને જુઓ તેલ કેટલું નાખવાનું છે તે તમે જોઈ શકો છો વિડીયોમાં। હા રેડી, ઓકે। જો કેટલું તેલ નાખવાનું છે તે તમે જોઈ શકો છો। અને હવે શું શું કરવાનું છે તે કરવા માંડો। જો કડક ગરમ થવા દેવાનું છે તેલ ને, તો ચાલો થોડીક વાર ગરમ થવા દઈએ। તો અત્યારે તેલ થઈ ગયું છે ગરમ અને તેમાં આપણે સેવને નાખી દઈએ। તમે જોઈ શકો છો સેવને હવે હલાવવાની છે થોડી વાર, તમે જોઈ શકો છો કઈ રીતે હલાવવાની છે। જો હલ્યા નહીં ને કાચરો ઠીયારે છે, આમ જો આ કઢાઈ હલે નહીં એટલે હાણસી પકડી લેવાની ને હવે તમારી પાસે જે પણ સાધન હોય તેના વડે હવે હલાવવાની છે। ધ્યાન રાખજો બળી ન જાય, એનું ખાસ ધ્યાન રાખજો અને હરખી રીતે આમ જોઈ શકો છો તમે હલાવવાની છે હજી, જેથી હરખીથી પાકી જાય અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટ બની જાય। અને અહીંયા આપણે જે પાણી ગરમ થાય જ છે તેની પણ જરૂર પડશે, એટલે આ રીતે કરજો તમે તો તમારાથી બની જશે સારી રીતે। અને તમે જોઈ શકો છો પાણીને હવે આપણે ગરમ થઈ ગયું છે મેળે અને જ્યાં સેવ છે આપણે પાકે છે। અને ગાય જો થોડી વાર હલાવ્યા પછી 5-10 મિનિટ હલાવવાની છે અને પછી તેમાં આપણે પાણી નાખવાનું છે। જો શેકાઈ જાય ને ત્યાં સુધી એને હલાવવાની છે સેવને અને પછી આપણે નાખીશું પાણી। તો હજી કેટલીક વાર છે એમાં, બસ 2 મિનિટની વાર છે। ત્યાં તમે જોઈ શકો છો અહીંયા બધું તૈયાર જ છે, આપણે ખાંડ બોલે તો મોરસ અને આ છે જાયફળ ને આ છે જાયફળનો પાવડર કરેલો છે ઝીણો એવો, આવો પાવડર જેવો પાવડર કરી નાખ્યો છે એનો, અને છે ખાંડ ને હવે આપણે નાખીશું પાણી। તમે જોઈ શકો છો પાણી નાખવાનું છે ને હાણસી વડે, હાથમાં તો ગરમ લાગી ગયો, હવે હાણસી વડે પાણી નાખવાનું છે।
હલાવતું જવાનું, પાણી નાખતું જવાનું, હલાવતું જવાનું ને પાણી નાખતું જવાનું. હવે નાખી દેવાની છે મોરસ એટલે કે ખાંડ, 1 કટોરી લેવાની છે. હવે નાખી દેવાનું છે આપણે જાયફળ. હવે એને હલાવવાનું છે હરખેથી, એટલે બધું મિક્સ થઈ જાય ને ખાંડ હોય એ ઓગળી જાય. તો ચાલો હલાવીએ લાડ ઘણી 5-10 મિનિટ હલાવવાનું છે તેને, કે હરખેથી પાકી જાય અને ખાંડ ને બધું ઓગળી જાય. તો તમે જોઈ શકો છો કઈ રીતે હલાવે છે મારા મમ્મી અત્યારે. કામકાજ તમે જોઈ શકો છો કઈ રીતે પાકે છે સેવ. હજી કેટલીક વાર લાગશે આને બનવામાં? આવડે થઈ જશે. હજી પાકવા દેવાનું છે આને લાડ ઘણી હજી તમને, 2 મિનિટ એટલે હલાવતું જવાનું ને પકાવવાનું છે આને. મોરસ ઓગળી જાય. મોરસ ઓગળી જાય ને ત્યાં સુધી કરવાનું છે આને. મોરસ જ્યાં સુધી ઓગળી જાય ત્યાં સુધી આને રાખવું જોઈએ. તો તમે જોઈ શકો છો કઈ રીતે હલાવે છે મારા મમ્મી. પાણીથી પકડ રાખવું પડે એટલે હલે નહીં. કા થઈ ગયું. હવે આ છે જો ડીશ ને તેમાં તેલ ચોપડી દેવાનું, એટલે સેવ છે ને સોટા ને આમાં અંદર આપણે ડીશ એટલે એમાં તેલ ચોપડી દેવાનું થાળીમાં. અને હવે આ સેવ આપણે થઈ ગઈ છે ચા, તમે જોઈ શકો છો. તેને હજી થોડી વાર હલાવીએ છીએ અને પછી લઈ લઈએ ડીશમાં. થોડી ઘણી ઢળાઈ ગઈ છે પણ કાંઈ વાંધો નહીં, એવું તો હાલે રાખે. ને જે સેવ પાકે છે હજી. અને હાલો અત્યારે સેવ થઈ ગઈ છે ને ગેસ કરી તો બંધ. હવે તમે જોઈ શકો છો કઈ રીતે મારા મમ્મી પાથરે છે સેવને. તો વિડીયોમાં જે છેલ્લે સુધી જરૂરથી રહેજો. વિડીયોમાં નયા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, નવા હોય તો. તો આ સેવ આપણે છે અને આને આ રીતે પાથરી દેવાની છે, કેમ કે એના બટકા પાડવાના છે પછી આપણે. એટલે આને જુઓ આ રીતે પાથરી દેવાની છે સેવને હરખેથી મસ્તીને. તમે જોઈ શકો છો તમે કઈ રીતે પાથરે છે મારા મમ્મી. અને એના બટકા પાડવાના છે એટલા માટે આ પાથરવું પડે આ રીતે. તમે જોઈ શકો છો હજી પાડી દો બટકા પાડી દો. જો બટકા કઈ રીતે પાડવાના છે તમે જોઈ શકો છો. એટલે આમ ખાધે લાગાવ હરખેથી. જો સોરસ બટકા પાડવાના છે, સોરસ. કેટલીક લાઈન થાય આમાં? કોમેન્ટ કરી દેજો કેટલી લાઈન થાય એમાં બટકાની. તમારો કોમેન્ટ પિન કરવામાં આવશે એટલે કોમેન્ટ કરી દેજો. અને હવે આમ કરવાનું એટલે સોરસ ખાના હરખા પડી જાય બધી. તમે જોઈ શકો છો કઈ રીતે બધું કામકાજ કઈ રીતે થાય છે. અને એટલે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. અને આનો રિવ્યૂ પણ હજી હું દેવાનો છું કે કઈ રીતે બની છે અને તમે પણ કઈ રીતે ઘરે બનાવી શકો છો. એટલા માટે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. આ જો બટકા પાડવાના કામકાજ શરૂ જ છે અમારે. અને હવે બટકા અમારે પડી ગયા છે તમે જોઈ શકો છો વિડીયોમાં. ને આ જો એકદમ મસ્ત મજાની સેવ બની ગઈ છે અમારે. જોઈ શકો છો તમે અમારે સેવ બની ગઈ છે, 1 નંબર સેવ છે. આગળ તમને હું ચાખીને પણ બતાવીશ. તો ચલો સેવને અત્યારે ઠરવા દઈએ થોડી વાર અને પછી તેનું રિવ્યૂ લઈએ કે સેવ કેવી બની છે. જોઈ શકો છો આ છે સેવ, અને સેવનું અત્યારે હું રિવ્યૂ કરી રહ્યો છું. તમે જોઈ શકો છો આ બટકો આપણે લઈ લઈએ એકમાંથી. તમે જોઈ શકો છો બટકો અત્યારે હું લઉં છું એમાંથી. 1 નંબર છે. આમ જોવો તમે 1 નંબર સેવ બની છે. અને અત્યારે મેં મારો વિડીયો અહીંયા પૂરો કરી દીધો છે, કેમ કે મારે સેવ ખાવી છે. મને બહુ ભૂખ લાગી ગઈ. નવા હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા દેજો. અને ફરીવાર મળશું આપણે નવો વ્લોગ વિડીયો લઈને. તબ તક કે લીએ બાય બાય ગાઈઝ. જય માતાજી, બાપા સીતારામ ને જય શ્રી રામ.